રાજકોટના જેતપુરમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત। ટ્યુશનમાંથી છૂટીને ઘરે જતો હતો ત્યારે આવ્યો હાર્ટ એટેક। મૃતક પૂર્વ મહાલિયા 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। પેટ્રોલ પૂરું થઈ જતા ટુ વ્હીલરને ધક્કો મારતી વખતે હાર્ટ એટેક આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અચાનક ઢળી પડતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો અને સારવાર મળે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નિલેશ મારો ફોન લાઈન પર। નિલેશ, કઈ રીતે આખી ઘટના બનવા પામી છે? જણાવી દઉં કે આજે સવારના છે તે જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં છે તે પૂર્વ મહાલિયા છે વિદ્યાર્થી છે તે પોતાને સ્કૂલેથી છે તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગાડી બંધ પડી, એક્ટિવા છે તે મોટરસાયકલ બંધ પડી જતા વાહે ધક્કો મારતા હતા। ધક્કો મારતા પૂર્વને અચાનક છે તે ઢળી પડ્યો હતો। ત્યારબાદ છે ત્યાંના રહેવાસીઓ છે તે 108 મારફત છે તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં છે તે ત્યાંના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે કહી શકાય કે હુમલો આવતા રસ્તામાં જ પડી જતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટરે તરત તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે કહી શકાય કે પૂર્વ હૃદય પહેલાથી જે તેમનું 30% જેટલું છે તે હૃદય છે તે કામ કરતું હતું, તેને શારીરિક શ્રમ કરવાની મનાઈ હતી। ત્યારે 3 ભાઈઓ વચ્ચે એકમાત્ર સંતાન પર્વનું જે અવસાન થતા અત્યારે છે તે મહાલિયા પરિવારમાં છે તે શોકની લાગણી છે તે છવાઈ ગઈ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।